સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। આજનો નવો બ્લોગ છે પેટાસી બંધ, જ્યાં આગળ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। વાસદથી કમસે કમ 10 કિલોમીટર થાય છે। આ જે તમને રસ્તો દેખાય છે ને, એ પેટાસી બંધ સોમનાથ મહાદેવ જવાનો રસ્તો છે। તો આપણે ચાલો ત્યાં અને સોમનાથ દાદાને તમને દર્શન કરાવો। આ તમને જોઈ શકો છો કે પેટાસી ગામનો ગેટ છે। અહીંયાથી અંદર જવાનું, આગળ તમને રસ્તો બતાવું। આપણે પેટાસી ગામમાં એન્ટર થઈ ગયા છે। પેટાસી ગામ પછી આપણે સોમનાથ મહાદેવના મંદિરે જવાનું। બે રસ્તા પડે છે, ત્યાંથી સીધો રસ્તો જાય એ બાણપુરા તરફ જવાનો રસ્તો છે, સોમનાથ મહાદેવ તરફ। હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલા ભાવિભક્તો આવે છે આગળ સોમનાથ મહાદેવે। અને જ્યારે શ્રાવણ હોય ને, તો શ્રાવણના સોમવાર આખો શ્રાવણ અહીં આગળ હજારોમાં પબ્લિક આવે છે। અને શ્રાવણનો જ્યારે છેલ્લો સોમવાર હોય છે ને, ત્યારે અહીં આગળ મેળો ભરાય છે, ત્યારે લાખોમાં પબ્લિક હોય છે। આ જો આ સોમનાથ મહાદેવ જવાનો રસ્તો છે ઉપર, આ રીતનો મંદિર ઉપર જવાનો રસ્તો છે। એવું કહેવામાં આવે છે કે આ હજારો વર્ષ જૂનું મંદિર છે। આપણે ઉપર જઈએ ને તમને દર્શન કરાવું। ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો ને, તે સોમનાથ મહાદેવનું મંદિર છે। જો આ તમે જે જોઈ રહ્યા છો ને, આ નદી તે મહીસાગર નદી છે। તેની કિનારે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, મહીસાગર નદીની કિનારે।
આપણે જો અહીંના પૂજારીને પૂછ્યું તો એમને એવું કીધું કે આ મંદિર નવનાથ સંપ્રદાય વખતનું છે, એટલે કમસે કમ 2000 વર્ષ જૂનું. અને આપણે એવું પણ પૂછ્યું કે જ્યારે મહીસાગર નદીમાં પૂર આવે તો મંદિર સુધી આવે છે, તો ત્યાંના પૂજારીએ એવું કીધું કે 1973માં જ્યારે મહીસાગર નદીમાં પૂર આવ્યું ત્યારે અમે આગળ જ હતા, પણ એ મંદિર સુધી પાણી આવ્યું નહોતું. જે લોકોએ દાન કર્યું છે ને તેના નામ છે. સોમનાથ મહાદેવ પાનપુરા મઠ શ્રી બચુગીરી મણિગીરી ગોસ્વામી એના પૂજારી છે. આ તેમની મૂર્તિ છે. હેલો ફ્રેન્ડ, મારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા ના, તો હું ઓન વિડીયો બનાવું તો તમારી સુધી જલ્દી પહોંચી શકે.